મહેમાન શ્રીઓ મંચસ્થ થતા હોય ત્યારે કહેવાય કે અમે સૌર્યનાથ રાષ્ટ્રને એક તાતણે બાંધનાર અખંડ ભારતનો મજબૂત આપ્યો અને આ નગરનું હૃદય જ્યાં તમે હાલ ઉપસ્થિત કચેરી ગાંધીનગર આયોજિત જિલ્લા યુવા અને સર્વે મંચસ્થ મહાનુભાવો સ્પર્ધાના નિર્ણાયક શ્રીઓ શિક્ષણવિદો વડીલો સર્વના અંતરમાં બિરાજમાન શ્રી પરમાત્મા કૃષ્ણ નૃત્યમાં નગ શેખ ખંડનાર ગીતોમાં સુરોનો સંગમ બોટાદ સુરેન્દ્રનગર ખેડા આણંદ શ્રી ગઢવી સરને નમ્ર વિનંતી તમે કશો વડેલ સાથે આ સન્માનને વધારીએ જોરદાર તાળીઓના નાદ સાથે સન્માનને ગુજરાત રાજ્યને વ્યક્તિને પ્રોત્સાહિત કરે જોરદાર તાળીઓના ભગવતી અભિવાદન કરે આપના આગમનથી અમારા હૈયા તો એવા હરખાયા કે જાણે આકાશ ફૂલ ખીલી ઉઠ્યા આપ આવ્યા ને અમે ધન્ય થઈ ગયા આપનું સન્માન પધારો પધારો અમારા નેના સાગરમાં સ્વાગત છે તમારું આવવાની વેળાને વધાવી લઈએ શ્રીનો હું વિનંતી કરીશ કે તેઓ મેળા દ્વારા અભિવાદન કલા વિહીન કસુભી નારાયણ અત્યારે આપણે સૌ ખૂબ ભાગ્યશાળી છીએ કે આપણા દેશનું નેતૃત્વ કરનારી સરકાર સૌ પ્રજાનો સર્વાંગી વિકાસ થાય એ માટે સમગ્ર પ્રકારથી કાળજી રાખી રહી છે યુવા પેઢી ભવિષ્યનું ભારત એવા બાળ કલાકારોના વિકાસ માટે અનેક પ્રકારના આવા આયોજનો કરી રહી છે ત્યારે વધારે ન કહેતા અહીંયાથી આ સરકારના પ્રયત્નથી આપણા રાષ્ટ્રનું ગૌરવ વધારે એવા કલાકારો આ દેશને મળે એવી યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજની દિવ્ય જ્યોતિએ પ્રાર્થના સર્વને જય મહારાજ. માન્ય મહાનુભાવોને આદરણીય મહેમાનો અને મધ્ય ગુજરાતના તમામ કલાપ્રેમી મિત્રોને સૌને જય મહારાજ નમસ્કાર. સૌ પ્રથમ ખેડા જિલ્લા તરફથી આપ સૌને મારા હાર્દિક વંદન છે. ભારતીય સંસ્કૃતિ ઓળખ કલા અને ગુજરાતની ઓળખ લોકકલા છે. આપણે વારસો આપણી પરંપરા આપણી ભારતીયતા અને કલા દ્વારા જ સંતુલિત અને સજીવ રહી છે. ગુજરાત સરકારે રાજ્યની કલા સંસ્કૃતિને ભવિષ્ય પેઢી સુધી જીવંત રાખવા અને નવી પ્રતિભા શોધવા માટે વર્ષ 2017થી કલાકુંભ મહાકુંભ જેવા વિશાળ મંચ નિર્માણ કર્યું છે. આજે મહોત્સવ એવું વિશાળ લોક આંદોલન બની ગયું છે. જે તે તાલુકાની રાજ્ય કક્ષા સુધી હજારો કલાકારો પોતાની પ્રતિભા સાથે વિશ્વ સમક્ષ રજૂ કરે છે. ચાલુ વર્ષે કલા મહાકુંભમાં 2025થી 26 અંતર્ગત 4 વય જૂથમાં કુલ 37 સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સંગીત, નૃત્ય, નાટક કલા લઈને ચિત્રકલા અને સાહિત્યની વિવિધ કલાઓને સમાવેશ થાય છે. આ સ્પર્ધા એનો હેતુ છે રાજ્યની કલા સંસ્કૃતિ સમાજ માહિતગાર થાય છે અને છુપાવેલી પ્રતિભાઓને યોગ્ય માર્ગ મળે છે. કલા મહાકુંભ સ્પર્ધાનું આયોજન સૌથી પહેલા તાલુકા કક્ષા, જિલ્લા કક્ષા, પ્રદેશ કક્ષા અને છેલ્લે રાજ્ય કક્ષા સુધી કરવામાં આવે છે. મને અત્યંત આનંદ છે કે મધ્ય ગુજરાતના પ્રદેશ કક્ષાની આ ભવ્ય કલા મહાકુંભ સ્પર્ધાનું આયોજન આપણા ખેડા જિલ્લાના પવિત્ર ધરતી શ્રી સંતરામ મહારાજની બુદ્ધિ ભક્તિ અને ભક્તિથી પરિપૂર્ણ નડિયાદ ખાતે થઈ રહ્યું છે. આપણી માટે ગૌરવની વાત છે કે મધ્ય ગુજરાતમાં પ્રદેશ કક્ષા કલા મહાકુંભ સમાવિષ્ટ 10 જિલ્લાઓમાં મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, ખેડા, આણંદ, વડોદરા શહેર, વડોદરા ગ્રામ્ય, મહીસાગર, દાહોદ અને પંચમહાલ જિલ્લાઓની કક્ષાએ આયોજિત 23 વિવિધ સ્પર્ધાઓનું પ્રથમ ક્રમે વિજેતા થયેલ શ્રેષ્ઠ કલાકારોને સીધી પ્રદેશ કક્ષાએ આયોજિત સ્પર્ધાઓ મળી કુલ 30 સ્પર્ધાઓમાં આ 3 દિવસમાં લગભગ 3000 જેટલા સ્પર્ધકો ભાગ લઈ રહ્યા છે. આ તૃતીય દિવસ કલા મહોત્સવ દ્વારા
આ સ્ટેજ પર આવતી કલા રંગકર્મી સંગીતકાર, નૃત્યકાર, કલાકાર અને સર્જકો જન્મ થઈ રહ્યો છે. કલા મનને મૃદ અને બનાવે છે, કલા સમાજને સંસ્કારિત બનાવે છે અને કલા રાષ્ટ્રને અવિસ્મરણીય બનાવે છે. આ પાવન અવસરે હું તમામ સ્પર્ધકોને હાર્દિક શુભકામનાઓ પાઠવું છું. શ્રી સંતરામ મહારાજને સૌને વિજય, પ્રગતિ અને સમૃદ્ધિ આપે એવી પ્રાર્થના. આ આયોજનને સફળ બનાવવા માટે કાર્યરત કમિશનર શ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર જિલ્લા વહીવટી તંત્ર, શ્રી સંતરામ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ, નિર્ણાયકશ્રીઓ, શિક્ષકશ્રીઓ, અધિકારીશ્રીઓ, તમામ આયોજકોને હું સદા અભિનંદન પાઠવું છું. ચાલો આપ સૌ મળીને ગુજરાતની કલા પરંપરાને વૈશ્વિક મંચે પહોંચાડવાનો સંકલ્પ કરીએ. આભાર. ભારત માતા કી જય. જય જય ગઢવી ગુજરાત. ખૂબ જ સત્વરે પોતાનું મંચ ઉપર સ્થાન ગ્રહણ કરે. जय महाराज. श्री नयन ब्रह्मभट्ट, श्री संतराम मंदिर नडियाद. आज रोज संतराम मंदिर ની પવિત્ર ધરા પર યુવક સેવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો વિભાગ, યુવા વિકાસ અધિકારી ખેડા જિલ્લા દ્વારા આયોજિત, ગુજરાત સરકાર દ્વારા આયોજિત પ્રદેશ કક્ષાના આ ખેલ મહાકુંભની અંદર 12 જિલ્લાઓમાંથી વિદ્યાર્થીઓ અહીં આવ્યા અને આપ જોઈ શકો છો કે પોતાની કલા પ્રગટ કરી રહ્યા છે. લગભગ 3500 થી 4000 વિદ્યાર્થીઓ 3 દિવસ સુધી, તારીખ 5, 6 અને 7 એમ 3 દિવસ સુધી સંતરામ મંદિરના પવિત્ર ધરા પર આવી અને પોતાની કલા પ્રગટ કરશે. અહીંયા જે વિદ્યાર્થીઓ પ્રથમ ક્રમાંકે આવશે તેઓ રાજ્ય લેવલે પોતાની કૃતિ રજૂ કરવા જશે. આ સમગ્ર આયોજન સંતરામ મંદિર દ્વારા કરવામાં આવ્યું. સંતરામ મંદિરના સંતો, માન્ય ધારાસભ્ય શ્રી પંકજભાઈ દેસાઈ સાહેબ, માન્ય શ્રી ધારાસભ્ય શ્રી અર્જુનસિંહભાઈ તથા માન્ય મંત્રી શ્રી સંજયસિંહભાઈ હાજર રહ્યા અને સાથે નગર નડિયાદના તથા સંતરામ મહારાજના કૃપાપાત્ર એવા શેઠ શ્રી દેવાંગભાઈ પટેલ ઇફકો પરિવારમાંથી હાજર રહ્યા. આ બાળકોને ખૂબ જ પ્રોત્સાહન મળે એ રીતે આયોજન કરવામાં આવ્યું છે. આજે બાળકો ખૂબ જ આનંદ અને ઉત્સાહ સાથે આ કલા મહાકુંભ માણી રહ્યા છે. જય મહારાજ.